સુરેન્દ્રનગર જિલ્લામાં 5000 રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવશે। વાર્ષિક આવક 6 લાખ કરતાં વધુ ધરાવતા હોવા છતાં સસ્તા અનાજનો લાભ લેતા રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી। નોટિસનો જવાબ નહીં આપે તો રેશન કાર્ડ એનએફએસએ કાર્ડ બંધ કરી NON NFSA કરવામાં આવશે। 25 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર પણ સરકારી સસ્તું અનાજ લઈ રહ્યા હોવાની શંકા થયાની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગરીબ અને મધ્ય વર્ગના પરિવાર સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે જરૂરી છે। પુરવઠા વિભાગ, મામલતદાર સહિતની ટીમોને તપાસના કામે લગાડવામાં આવી છે। કરોડોની સંપત્તિ ધરાવતા લોકો સસ્તા અનાજનો દુરુપયોગ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે ધનિક લોકો છે તે પણ રેશન કાર્ડથી સસ્તા અનાજનો ઉપયોગ કરે છે અને તેના કારણે જે ખરેખર લોકોને જરૂર છે તે લોકોને અનાજ મળતું નથી। શું વિગતો મળી રહી છે? સુરેન્દ્રનગર વહીવટી તંત્ર હોય અથવા તો સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ હોય, તેમને વારંવાર રજૂઆતો મળતી હતી કે ગરીબ લોકોના પેટમાં જતું અનાજ છે તે અમીર લોકોના ઘર સુધી પહોંચી જતા હોવાની ફરિયાદો પ્રાપ્ત થઈ હતી। આ જ આધારે હવે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ છે તે સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે 5000 થી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસો ફટકારવામાં આવી છે અને તેમના ખુલાસાઓ અને જવાબો માંગવામાં આવ્યા છે। ખાસ કરીને 6 લાખ કરતા વધુ વાર્ષિક આવક ધરાવતા હોય અને 25 લાખથી વધુનું જે વેપાર ધંધામાં ટર્નઓવર કરતા હોય તેવા લોકો પણ સસ્તા અનાજનો ઉપયોગ કરી રહ્યા હતા। સસ્તા અનાજની દુકાને જઈ અને પોતે આવું સસ્તું અનાજ લઈ અને તેનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો થયો છે। સરકારનો નિયમ છે અને પુરવઠા વિભાગનો પરિપત્ર છે કે 6 લાખ કરતા વધુ આવક ધરાવતા લોકો છે તે સસ્તા અનાજનો ઉપયોગ અને NFSL કાર્ડ ન ધરાવી શકે। આ ઉપરાંત 25 લાખથી વધુનું ધંધાકીય ટર્નઓવર કરતા હોય તો તેવા લોકોને પણ કોઈ પણ પ્રકારનો આવો લાભ મળવા પાત્ર નથી। તે ઉપરાંત ખેડૂત હોય તો તેને 5 વીઘા કરતા વધુની જમીન હોય તો તેને પણ NFSL કાર્ડ મળવા પાત્ર નથી। તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા બોગસ જેટલા આવા જે રેશન કાર્ડ છે તે બનાવી નાખવામાં આવ્યા હતા અને વર્ષો સુધી આનો લાભ છે તે આવા લોકો લેતા હતા। પોતે અમીર હોવા છતાં પણ ગરીબ સરકારી ચોપડે દેખાડતા હોવાનો ધડાકો થયો છે। હાલના તબક્કામાં તપાસનો ધમધમાટ શરૂ કરી અને 5000 જેટલા જે રેશન કાર્ડ ધારકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસની સમય મર્યાદામાં તેમને જવાબ આપવાનો રહેશે। નોટિસનો જવાબ નહીં આપે તો તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થવાના આદેશો પણ પુરવઠા વિભાગ અને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં આપી દેવામાં આવ્યા છે। સરકાર દ્વારા સસ્તા અનાજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 540 જેટલી સસ્તા અનાજની દુકાનો પણ ખોલવામાં આવી છે, પરંતુ તે ગરીબોના પેટમાં જતું અનાજ છે તે અમીરોના બારણા સુધી પહોંચી જતા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે। પોતે વૈભવિક કારો ધરાવતા હોય, બંગલાઓ ધરાવતા હોય અને લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય તેવા લોકો પાસે BPL ના રેશન કાર્ડ હોવાનો પણ ધડાકો થયો છે। તેનો પણ તે ઉપયોગ કરતા હોવાનું પ્રાથમિક તબક્કામાં પુરવઠા વિભાગને જાણકારી મળી છે। તેવા તમામ લોકો સામે કાર્યવાહી કરવા માટે પ્રથમ તબક્કામાં નોટિસો આપવામાં આવી છે અને 7 દિવસમાં તે આ નોટિસોનો ખુલાસો અને જવાબ નહીં આપે તો તેમના વિરુદ્ધમાં પગલાં ભરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને તેમનું જે રેશન કાર્ડ છે તે NFSL માંથી નોન NFSL કરવાની તૈયારી પણ દેખાડવામાં આવી છે। સુરેન્દ્રનગર સિટી વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે તો 1500 જેટલી અરજીઓ છે તે હાલ નવા રેશન કાર્ડ શરૂ કરવાની પેન્ડિંગ પડી છે। ગરીબ લોકો છે તે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમની જે રેશન કાર્ડ ચાલુ નથી કરવામાં આવતા એટલે તેમને અનાજ નથી મળી રહ્યું। આવા લોકોને અનાજ મળે અને તે પોતાનું જીવન ધોરણ ગુજારી શકે તેવા આશ્રય સાથે 5000 થી વધુ રેશન કાર્ડ ધારકો સામે પ્રથમ તબક્કામાં પગલાં ભરવાની તૈયારી છે તે તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે અને આ તમામનો ખુલાસો માંગવામાં આવ્યો છે। ખુલાસો બાદ તેમના વિરુદ્ધમાં પગલાં ભરવાની તૈયારી પણ હાલ પુરવઠા વિભાગ અને નાયબ મામલતદાર અને મામલતદાર સહિતની ટીમો કામે લગાવી અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જી, ચોક્કસ કોઈ કાર્યવાહી થવી જોઈએ આવા લોકો વિરુદ્ધ અને ચોક્કસ આંકડો પણ સામે આવવો જોઈએ કેટલા લોકો આ રીતે સસ્તા અનાજનો ઉપયોગ કરી રહ્યા છે? ફસલ કારણ કે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં BPL કાર્ડ ધારકો છે તેમની પાસે લક્ઝુરિયસ કાર છે, જેની જે તપાસમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે। તેની પાસે 10 લાખની વૈભવી કાર છે, બંગલો છે, 25 લાખ કરતા વધુનું ટર્નઓવર ધરાવી રહ્યો છે તેવો વ્યક્તિ છે તે પોતે BPL કાર્ડ ધરાવે છે।
ગંભીર બાબત ગણી શકાય. ગરીબ લોકો હોય, ઝૂંપડામાં રહેતા હોય, તેમની માટે સરકાર આ જે અનાજની યોજના બહાર પાડતી હોય છે તેની પાછળ કરોડોનું બજેટ પણ ફાળવવામાં આવતું હોય છે. તે ઝૂંપડા સુધી અનાજ નથી મળતું, પરંતુ જે ઓલો વૈભવી કાર ચલાવતો હોય, તેની પાસે બંગલો હોય, તેવા લોકોના બંગલામાં આવું સસ્તું અનાજ જતું હોય, તે ગંભીર બાબત ગણી શકાય. સુરેન્દ્રનગર વહીવટી તંત્ર મોડું પણ સફાળું જાગ્યું છે, કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરવામાં આવતી. જ્યારે આવા વ્યક્તિઓને બીપીએલ કાર્ડ આપવામાં આવ્યા ત્યારે તેની કોઈ મિલકતની ચકાસણી થઈ હશે કે કેમ, તેની પાસે કાર છે, વાહનો છે, તેની લાઈફ કેવી છે, તેની અંગેની તપાસણી થઈ હશે કે કેમ, તે પણ એક સળગતો સવાલ છે. આ બીપીએલ કાર્ડ ધારકો છે તે આવા પ્રકારની યોજનાઓનો લાભ લઈ લેતા હોય છે અને ગરીબોને પરિણામે આવી યોજના ગરીબોના ઝૂંપડા સુધી નથી પહોંચતી હોતી. હવે મોડે પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ સફાળું જાગ્યું છે. 5,000 પૈકી 60% જેટલા લોકો છે તેમના કાર્ડ એનએફએસએલ માંથી નોન એનએફએસએલ કરવાની પ્રક્રિયા પણ આજથી શરૂ કરવામાં આવી હોવાનો દાવો છે તે પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલના તબક્કામાં જે બીપીએલ કાર્ડ ધારકો છે તેમની સામે પણ જે કમર કસી અને તાબડતોબ છે તે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસના અંતે સમગ્ર વિગતો છે તે ચોંકાવનારી વિગતો બહાર આવે તે પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી, આભાર ફઝલ જોડાવા માટે અને